નમસ્કાર. ધોરણ 12ના ગુજરાતીના 11મું ચેપ્ટર ઉર્મિલા કાવ્યના આ વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ઉર્મિલા રામાયણનું એક મહાન પાત્ર છે. આ ખંડકાવ્ય છે, એક પ્રકારનું ખંડકાવ્ય છે અને કવિ બોટાદકર એમના કવિ છે. આપણે જાણીએ છીએ કે કવિ બોટાદકર ખૂબ જ મર્મસ્પર્શી વર્ણન કરનાર કવિ છે. જનની કાવ્ય પણ એમણે જ લખ્યું છે. તો આ જોઈએ મિત્રો, આ એક ખંડ કાવ્ય છે. હું એનો ડીપલી પરિચય નહીં લઉં કારણ કે કાવ્ય બહુ મોટું છે. આ એક ખંડ કાવ્ય છે. ખંડ કાવ્યમાં કોઈ એક વિશિષ્ટ પ્રકારના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાષાનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. અહીંયા પણ બોટાદકરે વિવિધ પ્રકારના છંદો છે એ નિરૂપ્યા છે. એ છંદોમાં મંદાક્રાંતા છે, અનુષ્ટુપ છે, શાર્દુલ વિક્રીડિત છે. એ 3 છંદોનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે ખૂબ જ સરસ ગેય ઢાળમાં ગાઈ શકાય એવું પણ કાવ્ય છે. પણ ગાવાનો તો આપણને એટલો બધો સમય ન રહે, વિડીયો તો બહુ લાંબો થઈ જાય, તો પણ 2 પાર્ટમાં તો મારે આપવું પડશે. એટલે હું કાવ્યનું પઠન કરીશ અને સમજૂતી કરીશ. તો કવિ બોટાદકરે વેધક ભાવ નિરૂપણ સાથે એમાં હૃદયસ્પર્શી અને હૃદયનો સંઘર્ષ અને જીવન રહસ્ય એમણે આમાં રજૂ કર્યું છે. આ ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું સૂક્ષ્મ આલેખન થયું છે. જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ વનમાં જવાના હોય છે ત્યારે લક્ષ્મણ છે એ ઉર્મિલાની વિદાય લેવા આવે છે. એક રીતે તો પહેલાં એ પરવાનગી લેવા આવે છે અને ત્યારબાદ બંને વચ્ચે સંવાદ થાય છે. એ સંવાદમાં મોટે ભાગે તો લક્ષ્મણ જ બોલે છે. ઉર્મિલા મૂક રહીને સાંભળે છે, કશું બોલતી પણ નથી, કશો પ્રતિભાવ પણ આપતી નથી. લક્ષ્મણને તો શંકા હતી કે ઉર્મિલા મને રોકશે, મને વનમાં જવા નહીં દે, પરંતુ એવું કશું બનતું નથી. અને ખૂબ જ મર્મસ્પર્શી આલેખન છે એ કવિ બોટાદકરે કર્યું છે. એટલે લક્ષ્મણને એમ હતું કે પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહીને વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો. તો એના માટે લક્ષ્મણ એને અભિનંદે છે. લક્ષ્મણ જે વિચારતા હતા એનાથી વિપરીત જ નિર્ણય ઉર્મિલાએ આપ્યો. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે તેનું ખંડ કાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. વિવિધ ભાષા સંવેદના સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં સારું એવું પ્રગટ કરી આપ્યું છે. કાવ્યની શરૂઆત છે તે મંદાક્રાંતા છંદથી થાય છે. તો જોઈએ મિત્રો, લોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થાતી વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરી સી. હવે અહીંયા મહેલમાં બહુ હલચલ થાય છે. જે કૈકેયીએ વરદાનો માગ્યા અને પરિણામે રામે વનમાં જવાનો નિર્ણય લીધો, તેથી મહેલમાં ખૂબ જ હલચલ મચી જાય છે. બધા લોકો આમથી તેમ જાય છે. એટલે પોતે બારીએ ઊભી રહીને આ બધું નિહાળે છે અને જોવે છે કે ઘટના શું બની છે, કેમ આ બધા શું કરે છે, એમ કાન દઈને એ સાંભળવા માટે મથે છે. હૃદયમાં એકદમ શોક છે. એને થોડો ઘણો ખ્યાલ તો આવી ગયો છે કે રામ વનમાં જવાના છે. એટલે શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી, અને એને અંદર ભીતિ લાગે છે, ડર લાગે છે. એના કારણે એ કંપે છે. અને ચિંતાથી જ્વલિત બનતી,
એકદમ વ્યગ્ર બની જાય છે, દુઃખી બની જાય છે અને વારે વારે કાન દઈ અને સાંભળવા મથે છે અને બારીએ વિવશ બનીને એ બહાવરી હોય એવી રીતે ઊભી રહે છે. અનુષ્ટુપ છંદમાં ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી, દૂરથી આવતો દેખે વાલાને કંઈક વેગથી. કવિ ઉર્મિલાના મુખ્ય આ વાક્ય બોલે છે, એટલે કે ઉર્મિલા બોલતી નથી, એના મનોભાવો અહીં વ્યક્ત થયા છે કે ઉર્મિલા જે બારીએ ઊભી છે એ દૂર દૂરથી લક્ષ્મણને આવતા જુએ છે. લક્ષ્મણનો પોશાક કેવો છે તો કે ધનુર્બાણ ગ્રહી હાથે, એણે હાથમાં ધનુર્બાણ ગ્રહણ કર્યા છે અને વનના વાઘા સજ્યા છે અને દૂરથી આવતો જુએ છે પોતાના વહાલાને, એટલે કે પોતાના પતિને કંઈક વેગથી, એ ઝડપથી આવતો દેખાય છે. ચિરાયુ ચિત્ત ઓચિંતું, હવે આવી રીતે વલકલ પહેરીને આવતો જોયો, વાઘા પહેરીને લક્ષ્મણને આવતો જોયો એટલે ઉર્મિલાનું ચિત્ત તો ચિરાઈ ગયું, જાણે કે વેદનાથી એનું ચિત્ત ઓચિંતાનું ચિરાઈ ગયું. ચિરાયું ચિત્ત ઓચિંતું, વજ્રપાત થયો શિરે, અને માથા ઉપર જાણે કે વજ્રપાત થયો હોય એવો એને ઘા લાગ્યો. ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને, અને જાણે કે પોતે એકાએક ઢળી જશે એવી રીતે એ એકદમ આમ દ્વારને પકડી અને ઊભી રહી જાય છે, કારણ કે એના ચિત્તમાં વેદના થઈ, ચિત્ત ચિરાઈ ગયું, માથે જાણે કે વજ્રઘાત થયો હોય એવું મોટું દુઃખ આવી પડ્યું. એના પતિના પહેરવેશને જોઈને જે સમજી ગઈ એટલે ખૂબ જ મોટું સંકટ એની માથે આવી પડ્યું, એટલે એ બારીને દ્વારને પકડી અને ઊભી રહે છે. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, એના અંતરમાં હજારો તર્ક ઉદ્ભવી રહ્યા છે. જેમ સમુદ્રમાં મોજાઓ ઉછળે એમ ઉર્મિલાના મનમાં હજારો તર્ક અને વસમાં, એટલે કે દુઃખપૂર્ણ એવા વસમાં તર્કો ઉદ્ભવી રહ્યા છે. તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખ થવા. હવે એને ખબર છે કે મારા મનમાં તો ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે, હજારો તર્ક ઉઠી રહ્યા છે, તો પણ ધૈર્ય ધરી અને પોતાના સ્વામીને સન્મુખ થવા, મુખોમુખ મળવા. સન્મુખ થવું એટલે ફેસ ટુ ફેસ મળવું, મુખોમુખ મળવું. તો પોતે ધૈર્ય ધરી અને પોતાના સ્વામીને મળવા માટે ઊભી રહી. આટલી હિંમતવાળી ઉર્મિલા છે. કૃતા અપરાધ શો આવી ઊભો દીન મુખે પતિ, સંબોધી સ્નેહના શબ્દો વદે ધીમે વિવેકથી. કૃતા અપરાધ શું આવી ઊભો દીન મુખે પતિ, એટલે કે પતિનું મુખ છે એ કેવું છે, એકદમ દીન થઈ ગયું છે અને શું અપરાધ અમારો આવી પડ્યો આવી રીતે ઓચિંતાનો, એમ સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી, અને એમ કરી અને ધીમેથી વિવેકથી એ સ્નેહના શબ્દો બોલે છે. કોણ બોલે છે તો કે લક્ષ્મણ બોલે છે. વહાલી હવે પછીનો પણ લક્ષ્મણ બોલે છે. આગળ આપણે જે જોયું એ ઉર્મિલાના મનોભાવો છે. એ મનમાં સ્વગત વાત કરે છે, વિચારે છે, વાત નહીં પણ એ સ્વગત વિચારે છે. પણ હવે લક્ષ્મણ નજીક આવી ગયા એટલે લક્ષ્મણ બોલે છે. વહાલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં. હે વહાલી, લક્ષ્મણ કહે છે કે રઘુપતિ વનમાં જાય છે અને એમની સાથે સીતાજી પણ જાય છે. તેના સેવન કાજ સંગ વસવા, મારે જવું સર્વથા. મોટા ભાઈ અને ભાભી જ્યારે વનમાં જાય છે ત્યારે એમની સેવા માટે મારે સંગમાં જવું એ મારું કર્તવ્ય છે. મારે સર્વથા એની સંગમાં જવું જોઈએ. લક્ષ્મણ છે એ રામની છાયા બનીને રહે છે, એટલે એ પોતાની પત્નીને કહે છે કે રામ ને સીતા વનમાં જાય છે તો સર્વથા મારે પણ એની સાથે જવું જોઈએ.
વેઠે વનવાસના વિકટ હા, કષ્ટો શરીરે અતિ, ને હું મહેલ વિશે બસું સુખ થકી, એ યોગ્ય ભાસે નહીં. લક્ષ્મણ કહે છે કે ભાઈ રામ અને સીતા જો વનવાસના વિકટ કષ્ટો વેઠે, એ શરીરે અતિ કષ્ટો વેઠે અને વનમાં જાય, અને હું અહીંયા મહેલમાં રહું, તો એ મને યોગ્ય લાગતું નથી, એમ એ ઉર્મિલાને કહે છે. આવ્યો સંમતિ યાચવા તુજ તણી, ધર્મ્ય કાર્ય પ્રિય. હે પ્રિય, આ ધર્મનું કાર્ય છે. મોટા ભાઈની સાથે વનમાં મારે એને સહકાર આપવો, ભાઈની ભાભીની સેવા કરવી, એ મારો ધર્મ છે. તો આ ધર્મનું કાર્ય છે મારે માટે. તો એના માટે હું તારી સંમતિ લેવા માટે, સંમતિ યાચવા એટલે માગવું, હું તારી સંમતિ માગવા માટે આવ્યો છું. માની યોગ્ય વિચાર અંતર તણો, દેજે અનુજ્ઞા મને. તારા અંતરમાં યોગ્ય વિચાર કરી અને તું મને આજ્ઞા આપજે. લક્ષ્મણ પણ બહુ વિનમ્ર ભાવે પોતાની પત્ની ઉર્મિલાની આજ્ઞા માગવા આવ્યા છે, અને કહે છે કે તું યોગ્ય વિચાર કરી, અંતરે એટલે કે મનમાં તું યોગ્ય વિચાર કરી અને મને અનુજ્ઞા આપજે, મને આજ્ઞા આપજે વનમાં જવાની. તો હું તારી સંમતિ માટે અહીંયા આવ્યો છું. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. તારો અપરાધ કંઈ નથી કે હું તને તજી શકું અથવા તો તને તજી દઉં, એવો તારો કોઈ અપરાધ છે નહીં. બંધુ ધર્મ બજાવતા દઉં, તને અન્યાય આજે અહો. લક્ષ્મણ પોતાની વાત કરે છે કે હું બંધુ ધર્મ બજાવવા જાઉં છું તો હું તને અન્યાય કરું છું, પણ મારો ધર્મ મારે ચૂકવો જોઈએ નહીં. ભાઈની સાથે મારે વનમાં જવું જોઈએ, એ મારો ધર્મ છે, માટે હું જાઉં છું. તો હું બંધુ ધર્મ બજાવવા જાઉં છું તો તને અન્યાય કરું છું. આજે હું તને મોટો અન્યાય કરી રહ્યો છું. આમાં તારો કંઈ અપરાધ નથી, તો પણ હું તને ત્યજીને જવા ઈચ્છું છું, અને માટે જ હું તારી આજ્ઞા લેવા માટે આવ્યો છું, તારી સંમતિ લેવા માટે આવ્યો છું. અહીંયા શાર્દુલ વિક્રીડિતમાં આટલા પંક્તિઓ હતી, શાર્દુલ વિક્રીડિત છંદમાં હતી. હવે અનુષ્ટુપ શરૂ થાય છે. સ્વપ્નમાએ ન સૂઝેલી, માનેલી મનથી નહીં, સાંભળી શોકની વાર્તા, ઓચિંતા સર્પદંશસી. હવે ઉર્મિલાના મનોભાવો છે. અહીં લક્ષ્મણે તો પોતાના મનોભાવો વ્યક્ત કરી દીધા, ઉર્મિલાને કહી દીધા. હવે ઉર્મિલા વિચારે છે કે સ્વપ્નમાં પણ આવી વાત સૂઝી નહોતી કે માયની નહોતી, મનથી કલ્પના પણ નહોતી કરી કે આવું હું શોકની વાર્તા ઓચિંતાની સાંભળીશ, આવી શોકની વાત સાંભળીશ અને જાણે કે ઓચિંતો સર્પદંશ થયો હોય અને કેવું દુઃખ થાય, કેવો ડંખ મારે સર્પ, અને જે વેદના થાય એવી વેદના ઉર્મિલાને થાય છે. એ કહે છે કે સ્વપ્નમાં એ ન સૂઝેલી, માનેલી મનથી નહીં, સાંભળી શોકની વાર્તા, ઓચિંતા સર્પદંશ છે. મેં કોઈ દિવસ સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે મનથી માન્યું નહોતું, એવી આ શોકની વાત સાંભળી અને મને સર્પદંશ જેવી વેદના થાય છે. રોમ દ્વારે સરયું, વેગે રક્ત વારિત્વ પામતું. અને રોમ રોમમાં જે રક્ત વહે છે એ જાણે કે ઝડપથી વહે છે અને પાણી બની ગયું છે. ઉર્મિલા એમ કહે છે કે મારું રક્ત છે એ આ શોકની વાર્તા સાંભળી અને રોમે રોમમાં મારું રક્ત છે એ રક્ત નથી રહ્યું, પાણી બની ગયું છે. ફાટ્યા ચિત્ત અને ચક્ષુ, ભાનના દેહનું રહ્યું. ક્યારેક કોઈક ઓચિંતાની એવી ઘટના આપણે સાંભળીએ ને તો આંખો ફાટી જાય, એટલે કે પોળી થઈ જાય આશ્ચર્યમાં. એમ અહીંયા પણ ફાટ્યા ચિત્ત અને ચક્ષુ, તો ઉર્મિલાનું ચિત્ત અને ચક્ષુ જાણે કે ફાટી ગયા છે, એને પોતાને દેહનું પણ ભાન રહ્યું નથી. રોમ દ્વારે સરયું, વેગે રક્ત વારિત્વ પામતું. ફાટ્યા ચિત્ત અને ચક્ષુ,
ભાનના દેહનું રહ્યું. કે છે કે આવી ઘટનાની વાત સાંભળીને, આવા શોકની વાત સાંભળી અને મારું લોહી છે એ રોમે રોમમાં જાણે કે પાણી બની ગયું, અને મારું ચિત્ત અને ચક્ષુ આંખો મારી ફાટી ગઈ, એટલે કે એકદમ પોળી થઈ ગઈ. આમ ભાવ એવા એના થઈ ગયા, અને ચિત્તમાં કાંઈ ભાન રહ્યું નહીં, અને દેહનું કાંઈ ભાન રહ્યું નહીં. કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. આ વાત સાંભળી અને ઉર્મિલાના મનોભાવો અથવા તો ઉર્મિલાની પ્રતિક્રિયાઓ કેવી છે એનું વર્ણન અહીંયા કવિએ ખૂબ ચોટદાર કર્યું છે. કે આ વાત સાંભળી અને ઉર્મિલા તો જાણે કે લાકડાની પૂતળી હોય એમ થીજી ગઈ. કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. જાણે કે લાકડાની પૂતળી હોય એમ આમ સ્તબ્ધ બનીને ઊભી રહી ગઈ છે. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી, અને જાણે કે પોતાના પતિના મુખ ઉપરની વૃત્તિઓ કેવી છે એ વાંચવા માટે એ મથી રહી છે. મુખના હાવભાવ એ જોવે છે ઉર્મિલા, લક્ષ્મણના હાવભાવ જુએ છે કે લક્ષ્મણના મુખ પર વેદના છે કે કેવી વૃત્તિઓ છે એ જોવા માટે જાણે કે એ વાંચતી ઊભી હોય એમ ઊભી રહી ગઈ છે. આર્તનાદ ન કંઈ કીધો, ના ચેષ્ટા સ્નેહની કશી. હવે આ સાંભળ્યું તો પણ ઉર્મિલાએ કાંઈ આર્તનાદ કર્યો નહીં, કાંઈ રડી નહીં, કરુણ અવાજ ન કાઢ્યો. આર્તનાદ એટલે દુઃખ કોઈની માથે આવી પડે તો એ આર્તનાદ કરે અથવા તો મોટેથી રડવા માંડે, પણ એવો કોઈ આર્તનાદ એણે કર્યો નહીં. અને ચેષ્ટા પણ કંઈ કશી કરી નહીં, સ્નેહની ચેષ્ટા પણ ન કરી કે લક્ષ્મણને વળગીને રડી પડી કે એવું કશું જ પ્રતિક્રિયા ઉર્મિલાએ આપી નહીં. આર્તનાદ પણ ન કર્યો, એટલે કે રડી પણ નહીં લક્ષ્મણની સામે, સ્નેહથી વળગી પણ ન પડી અને કશી જ પ્રતિક્રિયા ચેષ્ટા કરી નહીં. સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી. જાણે કે આ આપત્તિનો ભાર છે એ બધો જ એણે પોતાના માથા ઉપર ઉપાડી લીધો છે, અને શૌર્યથી સ્નેહથી એકદમ અડગ ઊભી છે. આ જે આપત્તિ આવી પડી, આ જે વિપત્તિ રામ અને લક્ષ્મણ પર આવી પડી, સીતા પર, એ આપત્તિનો ભાર જાણે કે ઉર્મિલાએ પોતે માથે ઉઠાવી લીધો. આપદ ભાર ઉઠાવતી, આપત્તિનો ભાર ઉઠાવી લીધો અને સ્નેહ અને શૌર્યથી એકદમ અડગ ઊભી રહી. સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. અને ઉર્મિલાની શક્તિ કેવી છે, ઉર્મિલા કેવી હિંમતવાળી છે, એનામાં કેટલી બધી શક્તિ પડેલી છે. એ શક્તિ અત્યારે મૂર્તિમંત થાય છે, કારણ કે એણે કોઈ પ્રતિક્રિયા નથી કરી. એને વેદના છે, એનું હૈયું ફાટી જાય છે, ચિત્ત એનું એકદમ ફાટી પડે છે આ વાર્તાથી, આ ઘટનાના સમાચારથી, પણ એ કોઈ બાહ્ય પ્રતિક્રિયા દર્શાવતી નથી. તો એની શક્તિ બતાવે છે. જે શક્તિમાન વ્યક્તિ હોય એ ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ સ્થિર રહી શકે છે. તો અહીંયા ઉર્મિલા પણ એવો જ પ્રતિભાવ આપે છે કે સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે. એને સ્નેહનો ગર્વય નથી અને એ સ્નેહનો શોક પણ કરતી નથી, વિલાપ નથી કરતી. આ વાત સાંભળી તો પણ કે લક્ષ્મણ 14 વર્ષ માટે વનમાં જવા તૈયાર છે અને મારી વિદાય લેવા આવ્યા છે, આજ્ઞા લેવા આવ્યા છે એવી એને ખબર પડી ગઈ, તો પણ એ કશી જ પ્રતિક્રિયા વગર શાંત રહી અને મૌનથી આ બધું વેદના છે એ પોતાની અંદર ઉતારી ગઈ છે, અને શોક પણ કરતી નથી, શોક પણ એ ધરતી નથી. જાણે કે આભ તૂટે અને એને ઝીલવા પોતે તૈયાર હોય, તત્પર હોય એવી શક્તિ એણે હૃદયમાં ધરી રાખી છે. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. જેને શોક નથી, ગર્વ નથી, એની પાસે આભ તૂટી પડે તો પણ એને ઝીલવાની શક્તિ હૃદયમાં હોય છે. એવું જ અહીંયા ઉર્મિલાનું
છે કે ઉર્મિલાને આભ તૂટ્યું છે તો પણ એને એ સહન કરી લેવાની એનામાં શક્તિ છે. એ આભને પણ ઝીલી લેવા તૈયાર ઊભી છે એમ કવિ કહે છે. ઘણીવાર બહુ મોટું દુઃખ આવે ને તો આપણે એમ કહીએ કે આભ તૂટી પડ્યું. આ એક રૂઢિપ્રયોગ છે, આભ તૂટી પડવું એટલે કે ભયંકર આપત્તિ આવી પડવી, ભયંકર દુઃખ આવી પડવું. તો અહીંયા રામ, સીતા અને લક્ષ્મણ પર જ નહીં, આખા પરિવાર પર ભયંકર દુઃખ આવી પડ્યું છે, ભયંકર આપત્તિ આવી પડી છે, આભ તૂટી પડ્યું છે. તો પણ ઉર્મિલા છે એને સહન કરી અને ઝીલી લેવાની શક્તિ ઉર્માં ધરે છે અને ઊભી છે અડગ. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે. અહીંયા ઉર્મિલાને વીર યોદ્ધાની ઉપમા કવિ આપે છે કે કોઈક વીર યોદ્ધો હોય અને લડાઈમાં, યુદ્ધમાં એ લડતો હોય ને એકસાથે હજારો બાણનો સામનો કરવો પડે તો પણ એ ઝીલી લેવાની એનામાં તાકાત હોય શરીર વડે. એ શરીર ઉપર હજારો બાણો ઝીલી લેતો હોય તો પણ એને કંઈ થાય નહીં, એવી તાકાત ધરાવતો હોય, એવો વીર યોદ્ધો હોય. એવી રીતે એ ક્રમે ઝીલતી ઊભી વિપદ્વજ પ્રહારને. આ જેવી રીતે યોદ્ધો છે એ બાણને ઝીલે, હજારો બાણોને એકસાથે ઝીલી લે અને તાકાતથી એ અડીખમ ઊભો રહે, એમાં અહીંયા ઉર્મિલાને એક યોદ્ધાની ઉપમા આપી છે કે આવી મોટી વજ્ર પ્રહાર જેના પર થયો છે, જેના પર આભ તૂટી પડ્યું છે, એને પણ જાણે કે વીર યોદ્ધાની જેમ ઝીલતી ઊભી છે. કંઈ પણ પ્રતિકાર પણ નથી આપતી અને કોઈ વિલાપ નથી કરતી, કંઈ સ્નેહ પ્રગટ નથી કરતી. સામાન્ય સ્ત્રી હોય તો પહેલી વખત તો એ ના જ પાડી દે કે જંગલમાં જવું નથી, વનમાં જવું નથી, પણ એ કશો જ પ્રતિકાર કરતી નથી. એટલે અહીંયા ઉર્મિલાનું વ્યક્તિત્વ છે એ બહુ જ ઊંચું બતાવ્યું છે, ઊંચું છે જ અલબત્ત, અને કવિએ એને ઊંચેરી પ્રતિભા દર્શાવી છે આ કાવ્યમાં. એટલે એક યોદ્ધાની જેમ જાણે કે એ ઊભી છે. રૌપ્ય ઘંટા અહો વાગી ઉઘડ્યું મુખ આખરે, સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરી પડે. હવે અત્યાર સુધી તો આ બધી પ્રતિક્રિયાઓ એણે કશી કરી નથી. આવડું મોટું દુઃખ પોતાની ઉપર ઝીલી લીધું છે. મન છે એ એકદમ વેદનાથી ઉથલ પાથલ થાય છે. આર્તનાદ પણ કર્યો નથી, સ્નેહની ચેષ્ટા પણ કરી નથી, અને જાણે કે આભને, તૂટી પડતા આભને એણે ઝીલી લીધું છે. અને જેમ વીર પુરુષ પોતાના શરીર ઉપર હજારો બાણોની વેદના ઝીલી લે, એમાં આ બધી વેદના એણે પોતાના શરીર પર ઝીલી લીધી છે. હવે રજતનો જાણે કે ઘંટ વાગ્યો. હવે એ બોલે છે તો જાણે કે રજતનો ઘંટ વાગ્યો હોય, ચાંદીનો ઘંટ વાગ્યો હોય એવું એનું મુખ આખરે ઉઘડ્યું. કવિ એમ કહે છે કે રજતનો ઘંટ વાગે અને જેવો રણકાર થાય એવો રણકાર આખરે અંતે ઉર્મિલાએ મુખ ખોલ્યું તો એવો રણકાર થયો. રૌપ્ય ઘંટા હો વાગી ઉઘડ્યું મુખ આખરે. અંતે મુખ ઉઘડ્યું અને રજતનો ઘંટ વાગે એવો રણકાર થયો. સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરી પડે. અને હવે ઉર્મિલા સ્નેહનો મંત્ર ધીમે ધીમે બોલી, મંદ મંદ સરી પડે. સ્નેહનો મંત્ર જાણે કે મુખમાંથી ધીમે ધીમે સરી પડે એમ ઉર્મિલા હવે સ્નેહનો મંત્ર બોલી. ત્યાર પછીનો ખંડ આવે છે. એક એક ખંડમાં અલગ અલગ છંદ છે, એટલે આપણે આને ખંડકાવ્ય કહીએ છીએ. હવે શાર્દુલ વિક્રડિત છંદમાં પછીનો ખંડ આવે છે ને હવે બોલી મંદ મંદ આ શબ્દો, સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરી પડે. એટલે કે ઉર્મિલાના મુખે સ્નેહના શબ્દો છે એ મંદ મંદ સરી પડે છે. એટલે કે એ ધીમે ધીમે બોલે છે. શું બોલે છે? તો કે વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્યે જવા. હે વહાલા, તમે કાંઈ મને અન્યાય કરતા નથી કે તમે મને ત્યાગીને વનમાં જાઓ છો, એવું નથી.
તમે તમારો ધર્મ વિચારી અનુજનો, નાના ભાઈનો, કારણ કે મોટો ભાઈ સંકટમાં હોય તો નાનો ભાઈ સુખથી મહેલમાં કેમ રહી શકે? અનુજની એ ફરજ છે, કર્તવ્ય છે કે મોટો ભાઈ સંકટમાં હોય તો એને સાથ સહકાર આપવો જોઈએ. એટલે ઉર્મિલા કહે છે કે વહાલા ધર્મ વિચારીને અનુજનો અરણ્યે જવા સી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. જો તમે આવું મહાન સત્કાર્ય કરવા જઈ રહ્યા છો, તમે તમારો અનુજનો ધર્મ બજાવી રહ્યા છો અને અરણ્યે જવા ઈચ્છો છો, જંગલમાં જવો ઈચ્છો છો, તો પછી હું એનો અવરોધ કેવી રીતે કરી શકું? અથવા તો હું એમાં અવરોધ કેમ આવી શકું? અવરોધ કેમ ઊભો કરી શકું? અથવા તો હું એની આડે કેમ આવી શકું? એમ ઉર્મિલા સ્નેહથી આ વાક્ય બોલે છે. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું, તેમાં ન વૃદ્ધિ કરો. કે તમારા હૃદયનો દુઃખનો ઈલાજ તો હું એક બાજુ રહ્યો કરવો, અને એમાં હું શું વૃદ્ધિ કરું? તમે પણ કાંઈ રાજી ખુશીથી તો મારો ત્યાગ કરીને જતા નથી. તમારી માથે પણ ધર્મ સંકટ છે કે મોટા ભાઈની સેવા કરવી અનુજનો ધર્મ છે. એ ધર્મ બજાવવા માટે તમે મને છોડીને જાઓ છો, તો એક તો એ તમારું દુઃખ છે. એનો ઈલાજ કરવાની બદલે હું તમારામાં એની શું વૃદ્ધિ કરું? ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું, તેમાં ન વૃદ્ધિ કરું. કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે, તોય કશું ના કહું. જોઈ કે મારું હૃદય એમ કહે કે મારે આ કહેવું જોઈએ, તો પણ હું કહીશ નહીં. મારા હૃદયનું પણ હું માનીશ નહીં. કદાચ મારું હૃદય એમ કહે કે તમે વનમાં ન જાઓ, હું તમને નહીં જવા દઉં, એવું કદાચ મારું હૃદય કહે તો પણ હું તમને એ કહીશ નહીં. કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે, તો એ કશું ના કહું. જો મારા ઉરમાં હૃદયમાં કાંઈ કહેવાનું ઉદ્ભવે તો પણ હું તમને કશું કહીશ નહીં. ને સંગે વસવા તણો હઠ કરી, ના કષ્ટ આપવું વધુ. એક તો તમે આવડા મોટા કષ્ટમાં છો, આવડી મોટી મુશ્કેલીમાં છો કે તમે 14 વર્ષ માટે વનમાં જાઓ છો, અને આટલું મોટું દુઃખ આપણા પરિવાર ઉપર આવી પડ્યું છે, ત્યારે હું તમારી સાથે આવવાની પણ હઠ નહીં કરું. ઉર્મિલા કેટલી સમજદાર, કેટલી ત્યાગની મૂર્તિ છે, એ અહીંયા કવિ બોટાદકરે ચરિતાર્થ કર્યું છે. એ કહે છે કે હું તમને એમ હઠ કરીને કે હું તમારી સાથે આવું, એમ હઠ કરીને હું તમારા દુઃખમાં ઉમેરો નહીં કરું, તમને વધારે દુઃખ નહીં આપું. ને સંગે વસવા તણો હઠ કરી, ના કષ્ટ આપું વધુ. હું તમારી ઉપર સંગે આવવા માટે હઠ કરું તો તમારા કષ્ટને વધારું, એવું હું નહીં કરું. ચિંતાભાર વધારવો તમ શિરે, એ યોગ્ય હું ના ગણું. તમારા શિરે ચિંતાનો ભાર વધે એવું હું કરું, એ મને યોગ્ય લાગતું નથી. એટલે કે ઉર્મિલા ખૂબ સમજદાર છે. એ પતિને પૂર્ણપણે સાથ આપે છે અને રાજી ખુશીથી વિદાય આપવા તૈયાર છે. ભલે એનું મનની અંદર નિવેદના અને દુઃખ ને આપત્તિને એ જે છે, મનની અંદર દુઃખનો સાગર ઉછળે છે, તો પણ ઉર્મિલા મુખેથી આવા વેણ, સ્નેહભર્યા વેણ લક્ષ્મણને કહે છે કે તમારો ચિંતાભાર હું વધારવાનું નહીં કરું. તો એ તમારા શિરે ચિંતાનો ભાર વધે, હું હમણાં હઠ કરું, તમને જવા ન દઉં, અથવા હું સાથે આવવાની હઠ કરું તો તમારો ચિંતાભાર વધે, તો એવું હું કરીશ નહીં. એ મને યોગ્ય લાગતું નથી. ચિંતા અંતરની દૈતને સંગી થવા ઈચ્છવું, એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવવું. હું તમારી સાથે આવવા માટે ચિંતા તમને આપું અને હઠ કરીને તમારી સંગીની બનવા ઈચ્છું, તો દુઃખ તો તમારું જ વધવાનું છે, તો એ મને યોગ્ય લાગતું નથી. એના કરતાં ઉત્તમ એ છે કે આ જે વિપ્રયોગ થયો છે, આ જે યોગ થયો છે, વિધિનો, નિયતિનો જે સંયોગ થયો છે, એને સહી લેવું અને ચિત્તની અંદર ઉતારી દેવું, એ જ મને શ્રેષ્ઠ લાગે
છે, એમ ઉર્મિલા લક્ષ્મણને કહે છે. ત્યારે લક્ષ્મણ પણ, કારણ કે લક્ષ્મણે આવી કલ્પના જ નહોતી કરી કે ઉર્મિલા આ રીતનું મારી સાથે વર્તન કરશે. એને તો એમ જ હતું કે ઉર્મિલા સાથે આવવા હઠ કરશે, વિલાપ કરશે, રડશે, મને જવાની ના પાડશે, આવું બધું એને એમ હતું. પણ એના કરતાં વિપરીત જ ઉર્મિલાએ આખું ચિત્ર આપ્યું. એટલે લક્ષ્મણને પણ ખૂબ જ અચંબો થઈ જાય છે, લક્ષ્મણ પણ ભાવ વિભોર થઈ જાય છે. એને પણ ખ્યાલ આવે છે કે ઉર્મિલા કેટલી મહાન છે, ઉર્મિલા કેટલી સહનશીલ છે, એની પાસે કેટલું ધૈર્ય છે, એ કેટલી સમજદાર છે, પરિવારની સાથેની ભાવના એની કેટલી ઉત્કટ છે, પ્રેમ કેટલો ઉત્કટ છે, અને પોતાને ક્યાંય તકલીફ ન પડે એ રીતેનું ઉર્મિલાએ લક્ષ્મણને આખું ચિત્ર બતાવ્યું. અથવા તો ઉર્મિલાએ કહ્યું કે હું ક્યાંય તમને ચિંતાભાર વધારવા કે તમારો બોજ બનવા ઈચ્છતી નથી, અને એના બદલે હું મારા મનમાં જે કાંઈ વેદના હશે એ સહન કરી લઈશ. આવું એક યોદ્ધા જેવું વર્તન એણે લક્ષ્મણ સાથે કર્યું. એટલે લક્ષ્મણ પણ એનો આભાર માને છે. પછીના ખંડમાં અનુષ્ટુપ છંદમાં લક્ષ્મણ પણ ઉર્મિલાનો આભાર માને છે. ધન્ય ધન્ય તને દેવી, અનેરી કોઈ ઉર્મિલે. અનુષ્ટુપ છંદ છે જે ભગવદ્ ગીતાનો છે એ જ. ધર્મ સંકષ્ટ સ્નેહીનો તું શકી સમજી ખરે, હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા. સહી લેવા તણી સહેજે, તૈયારી તે કરી અહા. ચિત્તને ચિરતા ભૂંડા, વિલાપો તે નહીં કર્યા. સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત્મજા. અહીંયા લક્ષ્મણ છે એ ઉર્મિલાના વખાણ કરે છે. શું કહે છે કે ધન્ય ધન્ય તને દેવી, હે દેવી તને ધન્ય છે, કારણ કે તું અનેરી કોઈ ઉર્મિલે, તું કોઈ અનેરી જ ઉર્મિલા છો, અનેરી જ સ્ત્રી છો, કોઈ સામાન્ય સ્ત્રી નથી. હે ઉર્મિલે, હે દેવી તને ધન્ય છે. ધર્મ સંકષ્ટ સ્નેહીનું તું સખી સમજી અરે. સ્નેહીનું એટલે કે પોતાના પતિનું આ ધર્મ સંકટ છે એ તું ખરેખર સમજી શકી છો. માટે હે દેવી તું અનેરી ઉર્મિલા છો, અનેરી સ્ત્રી છો, તને ધન્ય છે. હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા. તું મને જો વિદાય આપે છે તો કાંઈ તું કષ્ટમાં નહીં હો, અથવા તો તારા હૈયામાં કોઈ કષ્ટ નહીં હોય એવું ન બને, એ તો હું સમજું છું. એટલે હૈયાના હજારો કષ્ટો અને ચિંતાની પરંપરાને પણ તું સહી લે છે. સહી લેવા તણી સેજે તૈયારી તે કરી, અને તે જાણે કે તૈયારી કરીને બેઠી છો કે હજારો કષ્ટો મારે સહી લેવા. પણ લક્ષ્મણને મુખથી એક પણ એવું વચન કહેવું નહીં કે એનો ચિંતાનો ભાર વધે, એની આપત્તિમાં વધારો થાય. એમ લક્ષ્મણ છે એ ઉર્મિલાને કહે છે કે તું ખરેખર બધું સમજી શકી, મારું ધર્મ સંકટ તું સમજી શકી. હે ઉર્મિલા તું અનેરી સ્ત્રી છો, તું મહાન છો, સામાન્ય સ્ત્રી કરતાં ક્યાંય પણ ઊંચો દરજ્જો છે તારો, તને ધન્ય છે. હે દેવી તને ધન્ય છે. તે આ બધું સહી લેવાની તૈયારી બતાવી છે, તૈયારી કરી રાખી છે. અરે ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો તે નહીં કર્યા. જાણે કે ચિત્તને હચમચાવી મૂકે, ચીરી નાખે એવા આક્રંદ એટલે કે મોટેથી રડવું ને વિલાપ કરવો એવું કશું તે કર્યું નહીં, એમ લક્ષ્મણ કહે છે. સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત્મજા. તું જાણે કે આ સંસારની નથી, કોઈ દૈવી તત્વ છે.